નોંધાયા બાદ આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે। વલભીપુર તાલુકાના મેલાણા ગામમાં આરોગ્ય વિભાગે સઘન સર્વે અને સ્ક્રીનિંગની કામગીરી શરૂ કરી છે। શ્રમિક પરિવારના 6 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત થયાની પુષ્ટિ બાદ જિલ્લા આરોગ્ય તંત્રએ તાત્કાલિક પગલાં લીધા છે। ગામમાં 14 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોનું આરોગ્ય ચકાસણી અભિયાન હાથ ધરાયું છે। સાથે જ બીમાર બાળકોના બ્લડ સેમ્પલ લઈને લેબ તપાસમાં મોકલવામાં આવ્યા છે અને આ ઉપરાંત ચાંદીપુરા વાયરસ ફેલાવવામાં સંભવિત ભૂમિકા ભજવતી ફ્લાય જ્યારે સ્ટેન્ડ ફ્લાયની સેમ્પલ પણ એકત્રિત કરવામાં આવ્યું છે અને જિલ્લા આરોગ્ય નિયામકની હાજરીમાં આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે જઈને બાળકોના આરોગ્યની તપાસ કરી રહી છે। સમગ્ર કામગીરીમાં ICMR પોંડિચેરી અને ચેન્નઈના નિષ્ણાતોની ટીમ પણ જોડાઈ છે। ચંદ્રકાંત કંજરિયા, ડિસ્ટ્રિક્ટ સર્વેલન્સ ઓફિસર, જિલ્લા પંચાયત ભાવનગર। હાલ મેલાણા ગામમાં એક ચાંદીપુરાનો કેસ અમને પોઝિટિવ મળી આવેલ છે, જે અંતર્ગત આરોગ્યની ટીમ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમની કામગીરી એટલે કે સ્પેશિયાલિસ્ટ જેઓ સર્ટી હોસ્પિટલમાંથી પણ અવેલેબલ રહેશે। ઉપરાંત ICMR પોંડિચેરી અને ICMR ચેન્નઈની ટીમો પણ અહીંયા અવેલેબલ છે, જે અંતર્ગત અમે જે જંતુથી વેક્ટરથી રોગ થાય છે એ વેક્ટરને પકડી અને એનું એનાલિસિસ પણ કરવાના છીએ। ઉપરાંત જે પણ બાળકોને તાવના કેસો, જે પણ બાળકોને તાવ હશે એ બાળકોના સેમ્પલ લઈ અને એના માટે પણ અમે ગાંધીનગર ખાતે એના રિપોર્ટ મોકલી અને એ પણ પરિણામ અમે જોઈશું। ઉપરાંત અમારી ટીમ દ્વારા મેડિકલ કેમ્પ પણ ગોઠવવામાં આવેલ છે અને 14 દિવસ સુધી આ કામગીરી કરવામાં આવશે। તેમજ આજુબાજુના 50 ઘરોમાં ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે કરી અને વેક્ટર કંટ્રોલ ટીમની કામગીરી। અમીરગઢ તાલુકા